ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। સુરત સહિત તાપી, વલસાડ, ડાંગ, નવસારી સહિત અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ છે। આગાહીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટે મુખ્યમંત્રીનું સૂચન છે। તકેદારીના ભાગરૂપે સલામતીના પગલાં લેવા માટે પણ મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે। तो आज मुद्दे एसोसिएट एडिटर अरुण शाह अपनी साथे लाइव जोड़ाया छे। अरुण, जे रीते वावाझोडाने लईने आगाही व्यक्त करवामां आवी छे, गांधीनगरमां कंट्रोल रूम स्टेन्ड बाय छे अने सतत अपडेटनी साथे रहेशे, शुं कहेशो? लवली हालना तबक्के जोईए तो जे रीते अत्यारे मौसमनी दृष्टिए जोईए तो उनाळानी मौसम चाली रही छे ते स्थळे उनाळाना स्थाने अत्यारे जे रीते ચોમાસાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે તેના સ્થાને કહી શકાય કે પરિસ્થિતિને અનુરૂપ કહી શકાય કે ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવે એવી પૂરી સંભાવના પ્રવર્તે છે। ખાસ કરીને હાલના તબક્કે જોઈએ તો અરબી સમુદ્રમાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેમાં લો પ્રેશરની જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે વાવાઝોડું આવે એવી સંભાવના પ્રબળ બની છે। સૌથી મહત્વપૂર્ણ રીતે ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓને આ વાવાઝોડું અસર કરે અને ખાસ કરીને પવનની ગતિ વધે એટલે કહી શકાય કે જે રીતે ભયાનક વાવાઝોડું હોય ત્યાર પછી પવન સાથેનું અતિ પવન સાથેનું વાવાઝોડું હોય અને પવન સાથેનું વાવાઝોડું હોય એટલે આ જે આગાહી જે અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલું નહીં પરંતુ સરકારને પણ સતર્ક કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે અને તેના પણ સંદર્ભમાં કહી શકાય કે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓને સતર્ક કરવાના ભાગરૂપે યલો એલર્ટના આદેશ જારી કરવામાં આવે છે। એટલે કહી શકાય કે જે જિલ્લાઓનો સમાવેશ થાય તેમાં 7 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે। હાલના તબક્કે કહી શકાય કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, અમરેલી સૌરાષ્ટ્રમાં જે આવેલા છે તેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 7 જિલ્લાઓને હાલના તબક્કે એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે। હાલના તબક્કે એલર્ટના આદેશ જારી કરવાના પગલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને ખાસ કરીને કોઈપણ પ્રકારની સંભવિત પરિસ્થિતિનું સર્જન થાય તો તેના માટે એલર્ટ રહેવાના આદેશો વહીવટીતંત્રને પણ આપવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે આ 7 જિલ્લા ઉપરાંત કોઈપણ જિલ્લામાં અસર થાય તો જિલ્લા તંત્રને એલર્ટ રહેવાના આદેશો ખાસ કરીને પોતાની તકેદારી, સલામતી તેમજ સ્થળાંતર સહિતની તમામ આયોજન કરવા માટેના સૂચના આપવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ ગુજરાત સરકાર સાથે વહીવટીતંત્ર સતત સંપર્કમાં રહે તેમજ દરેક જિલ્લામાં 24/7 કંટ્રોલ રૂમ જે કાર્યાન્વિત કરવામાં આવ્યા છે તે પણ વહીવટીતંત્રના સંપર્કમાં રહે અને ગાંધીનગર સાથે તેનો સીધો સંપર્ક જારી રહે તે પ્રમાણેના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે કોઈપણ પ્રકારની સંભવિત પૂર કે વાવાઝોડાની પરિસ્થિતિ હાલના તબક્કે જે આગાહી કરવામાં આવી છે તે 26 તારીખથી 31 તારીખ સુધીમાં આ વાવાઝોડું પવન સાથે વેગ પકડે અને ભારેથી અતિભારે વરસાદ પણ આ જિલ્લાઓમાં થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે કોઈપણ પ્રકારનું નુકસાન વધારે પડતું ન થાય તેમજ તેની સામે જાનહાનિ અને માલહાનિ ન થાય તેના સંદર્ભમાં સંપૂર્ણ તકેદારી રાખવાના આદેશો પણ સરકાર તરફથી અગોતરા આયોજનના ભાગરૂપે અત્યારે જારી કરવામાં આવ્યા છે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ પણ તૈનાત છે।